Lesson 1. Cheetah's Tears. Pre-task. One day, Rosie went to a grocery shop to buy a packet of bread. એક દિવસ, રોઝી કરિયાણાની દુકાનમાં બ્રેડનું પેકેટ ખરીદવા ગઈ. When she saw that the shopkeeper was busy with the other customers, she stole some toffees from a jar. જ્યારે તેણીએ જોયું કે દુકાનદાર અન્ય ગ્રાહકો સાથે વ્યસ્ત હતો, ત્યારે તેણે બરણીમાંથી કેટલીક ટોફીઓ ચોરી લીધી. When she got back home, her mother asked her from where she had got the toffees. જ્યારે તે ઘરે પાછી આવી, ત્યારે તેની માતાએ તેને પૂછ્યું કે તેને ટોફી ક્યાંથી મળી. Rosie told her mother the truth. રોઝીએ તેની માતાને સત્ય કહ્યું. Her mother said, તેની માતાએ કહ્યું, It's really very bad to steal. ચોરી કરવી ખરેખર ખૂબ જ ખરાબ છે. The shopkeeper might not be looking at you, but dishonesty destroys faith in people. દુકાનદાર કદાચ તમારી તરફ જોતો ન હોય પણ અપ્રમાણિકતા લોકોમાં વિશ્વાસ દૂર કરે છે. So, one should never steal or lie. તેથી, ક્યારેય ચોરી કરવી કે જૂઠું બોલવું જોઈએ નહીં. Rosie understood the words of her mother and went back to the shop to return the toffees to the shopkeeper. રોઝી તેની માતાની વાત સમજી ગઈ અને દુકાનદારને ટોફી પરત કરવા દુકાનમાં ગઈ. Rosie said, I am sorry for what I did. રોઝીએ કહ્યું, મેં જે કર્યું તેના માટે હું દિલગીર છું. The shopkeeper said, Okay, you are a good girl. દુકાનદારે કહ્યું, ઓકે, તું એક સારી છોકરી છે. Cheetah's Tears. Long ago, a Zulu hunter was sitting under a tree. ઘણા સમય પહેલા, એક ઝુલુ શિકારી ઝાડ નીચે બેઠો હતો. His name was Edie. તેનું નામ એડી હતું. He saw a large herd of deer grazing in lush green meadow. તેણે લીલાછમ ઘાસના મેદાનમાં હરણનું એક મોટું ટોળું ચરતું જોયું. He said to himself, તેણે પોતાની જાતને કહ્યું, These deer are really wonderful, but I have to run a lot to catch one of them. આ હરણો ખરેખર અદ્ભુત છે પણ તેમાંથી એકને પકડવા મારે ઘણું દોડવું પડે છે. Can't there be an easy way to get one? શું એક મેળવવાનો આસાન રસ્તો ન હોઈ શકે? Suddenly, he saw a female cheetah crawling silently closer to the grazing animals. અચાનક, તેણે એક માદા ચિત્તાને ચરતા પ્રાણીઓની નજીક શાંતિથી સરકતી જોઈ. Then, she leapt and caught a deer. પછી, તેણીએ કૂદકો માર્યો અને એક હરણને પકડ્યું. After some time her two young cubs came out of the bush. થોડીવાર પછી તેના બે બચ્ચા જાડીમાંથી બહાર આવ્યા. They all enjoyed their meal. તેઓએ તેમના ભોજનનો આનંદ માણ્યો. Eddie's eyes brightened. એડીની આંખો ચમકી. They sparkled with an idea. તેઓ એક વિચાર સાથે ચમકી. He envied the cubs. તેને બચ્ચાઓની ઈર્ષ્યા થઈ. Can I be lucky as these beautiful cubs? શું હું આ સુંદર બચ્ચાઓની જેમ ભાગ્યશાળી બની શકું? They got their food without any effort. તેઓને કોઈ પણ પ્રયત્ન કર્યા વિના તેમનો ખોરાક મળ્યો. Can I have a hunter like their mother? શું મારી પાસે તેમની માતા જેવો શિકારી હોઈ શકે? He decided to catch a young cub and train it to hunt for him. તેણે એક નાના બચ્ચાને પકડીને પોતાના માટે તેને શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. Then I shall only say, પછી હું એટલું જ કહીશ કે, Oh my dear, go and kill a deer for me. હે મારા પ્રિય, જા અને મારા માટે એક હરણને મારી નાખ. Ah, my life will be very comfortable then. ત્યારે મારું જીવન ખૂબ જ આરામદાયક હશે. He was quite pleased with his own idea. તે પોતાના વિચારથી એકદમ ખુશ હતો. He decided to follow cubs and steal one. તેણે બચ્ચાઓનો પીછો કરવાનું અને એક ચોરવાનું નક્કી કર્યું. From his experience, Edie knew that a cheetah never attacks a man. પોતાના અનુભવ પરથી, એડી જાણતો હતો કે ચિત્તો ક્યારેય માણસ પર હુમલો કરતો નથી. Therefore, it was safe to steal a cub. તેથી, બચ્ચું ચોરવું સલામત હતું.
He followed the cheetah family till evening. તે સાંજ સુધી ચીતા પરિવારની પાછળ ગયો. At the sunset, the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. સૂર્યાસ્ત સમયે માતા ચીતાએ તેના બચ્ચાને એક ગીચ ઝાડીમાં સંતાડી દીધા અને એક ઝરણા તરફ પ્રયાણ કર્યું. Quickly, the hunter picked up his net and spear and ran into the bush. ઝડપથી શિકારીએ તેના જાળ અને ભાલાને ઉપાડ્યા અને ઝાડીમાં દોડ્યા. He saw two tiny cubs. તેણે બે નાના બચ્ચા જોયા. They looked at him with their bright eyes. તેઓએ તેમની તેજસ્વી આંખોથી તેની સામે જોયું. They were too young to run away. તેઓ ભાગી જવા માટે ખૂબ નાના હતા. Edie threw the net over them and the cubs were caught. એડીએ તેમના પર જાળ નાખી અને બચ્ચાઓ પકડાઈ ગયા. He needed only one cub. તેને ફક્ત એક જ બચ્ચાની જ જરૂર હતી. But he thought, it is always better to have two slaves instead of one. પરંતુ તેણે વિચાર્યું, એકની જગ્યાએ બે ગુલામો હોય તે હંમેશા સારું છે. He dragged them with him and hid them under a big basket. તે તેમને તેની સાથે ખેંચી ગયો અને તેમને મોટી બાસ્કેટ નીચે સંતાડી દીધા. The mother cheetah returned after a while. થોડા સમય પછી માતા ચિત્તા પાછી ફરી. She did not find her cubs. તેણીને તેના બચ્ચા જોવા મળ્યા નહીં. She looked all around. તેણે ચારે બાજુ જોયું. First of all, she became angry and jumped wildly. સૌ પ્રથમ, તે ગુસ્સે થઈ અને જંગલીની જેમ કૂદકો લગાવ્યો. She sniffed all around. તેણે આસપાસ સૂંઘ્યું. But alas, she could not find her dear babies. પરંતુ અરેરે, તેણી તેના વહાલા બચ્ચાને શોધી શકી નહીં. At last, she became sad and started crying. છેલ્લે, તે ઉદાસ થઈ ગઈ અને રડવાનું શરૂ કર્યું. She cried and cried for the whole night till the next evening. તે આખી રાત અને બીજી સાંજ સુધી રડી. She cried and cried until her tears made dark stains down her cheeks. તેણી રડતી અને રડતી રહી જ્યાં સુધી તેના આંસુએ તેના ગાલ પર ઘાટા ડાઘના કર્યા. She was still weeping. તે હજુ પણ રડી રહી હતી. At night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. રાત્રે માતા ચીતા એટલા જોરથી રડી કે તેને ગામમાં રહેતા એક જ્ઞાની માણસે સાંભળી. The old man understood what had happened. વૃદ્ધ માણસ સમજી ગયો કે શું થયું હતું. He immediately took his strong club and came out of his hut. તેણે તરત જ તેની મજબૂત ડાંગ લીધી અને તેની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. This old man, Shano, was very wise. આ વૃદ્ધ માણસ શેન્નો ખૂબ જ સમજદાર હતો. He loved animals and knew all about them. તે પ્રાણીઓને પ્રેમ કરતો હતો અને તેમના વિશે બધું જાણતો હતો. When Shano found out the hidden cubs, he knew that it was Eddie's wicked idea. જ્યારે શેન્નોએ છુપાયેલા બચ્ચા શોધી કાઢ્યા, ત્યારે તેને ખબર પડી ગઈ કે તે એડીનો દુષ્ટ વિચાર હતો. He got angry with Edie. તેને એડી પર ગુસ્સો આવ્યો. He rushed to the hut and shouted. તે ઝૂંપડી તરફ દોડી ગયો અને બૂમો પાડી. I hate you, Edie. હું તને નફરત કરું છું, એડી. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. આપણી આદિજાતિના દરેક લોકો તમને ધિક્કારશે કારણ કે તું આળસુ અને દુષ્ટ પણ છે. We know that a hunter must hunt with his own strength and skill. આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની શક્તિ અને કુશળતાથી શિકાર કરવો જોઈએ. But you are a lazy hunter. પરંતુ તું આળસુ શિકારી છે. You are a thief. તું ચોર છે. You have broken the rules of our tribe. તે આપણી આદિજાતિના નિયમો તોડ્યા છે. You have brought dishonor to the whole tribe. તે આખી જાતિનું અપમાન કર્યું છે. All the members of the hunter tribe got together. શિકારી જાતિના તમામ સભ્યો ભેગા થયા. They decided to drive away Edie from their village forever. તેઓએ એડીને તેમના ગામમાંથી હંમેશ માટે ભગાડવાનું નક્કી કર્યું.
Shano took the cubs on his shoulders and returned them to their mother. શેનનો બચ્ચાઓને પોતાના ખભા પર લીધા અને તેમની માતાને પરત કર્યા. He saw that long weeping of the mother cheetah had stained her face forever. તેણે જોયું કે માતા ચિત્તાના લાંબા રુદને તેના ચહેરા પર કાયમ ડાઘ પાડી દીધો હતો. Facts about cheetah. Identification. The cheetah has a lighter body and its legs are longer than the leopard's. ચિત્તા હળવું શરીર ધરાવે છે અને તેના પગ દીપડા કરતા લાંબા હોય છે. It has isolated black spots whereas the leopard has clusters of spots. તેને છૂટાછવાયા કાળા ટપકા હોય છે જ્યારે દીપડાને ટપકાના ઝુંડ હોય છે. Habitat. Cheetahs usually live in open forests. ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલોમાં રહે છે. Presently they are found mainly in Africa. હાલમાં તેઓ મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળે છે. We had lot of cheetahs in India, but the last one was shot by hunters around 1950. આપણા ભારતમાં ઘણા ચિત્તા હતા, પરંતુ છેલ્લાને 1950ની આસપાસ શિકારીઓ દ્વારા ઠાર કરવામાં આવ્યો હતો. Habits. It is the fastest animal on earth. તે પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. Its top speed can be around 100 kilomilesecond per hour. તેની ટોપ સ્પીડ લગભગ 100 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે. But it can maintain this speed only for a very short distance. પરંતુ તે ખૂબ જ ઓછા અંતર માટે જ આ ઝડપ જાળવી શકે છે. Sometimes it can take a leap as long as 25 meters. કેટલીક વાર તે 25 મીટર જેટલી લાંબી છલાંગ લગાવી શકે છે. It creeps silently behind the prey and then leaps up to catch it. તે શિકારની પાછળ ચૂપચાપ સરકે છે અને પછી તેને પકડવા સુધીનો કૂદકો મારે છે. It does not preserve its prey. તે તેના શિકારને સાચવતો નથી. This sometimes causes death of cubs and young cheetah. આ ક્યારેક બચ્ચા અને નાના ચિત્તાના મૃત્યુનું કારણ બને છે. It is a solitary creature. તે એકાકી પ્રાણી છે. It does not live in a group or a herd. તે સમૂહમાં કે ટોળામાં રહેતો નથી. Its family separates as soon as the cubs are mature. બચ્ચા પરિપક્વ થતાં જ તેનું કુટુંબ અલગ થઈ જાય છે. Diet. Medium-sized bucks are its main food. મધ્યમ કદના હરણ તેનો મુખ્ય ખોરાક છે. It also catches hares and large birds. તે સસલા અને મોટા પક્ષીઓને પણ પકડે છે. Cubs. The female gives birth to 4 cubs at a time. માદા એક સમયે બીજી 4 બચ્ચાને જન્મ આપે છે. They are very beautiful with long silver grey fur. તેઓ લાંબા સિલ્વર ગ્રે ફરવાળા ખૂબ જ સુંદર હોય છે. The mother calls them by giving a high-pitched whistle like a bird. માતા પક્ષીની જેમ ઊંચી તીવ્રતાવાળી વ્હિસલ આપીને તેમને બોલાવે છે.